નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CNCC ન્યૂઝ ગુજરાત. દાઉદી વોરા કોમના સર્વોચ્ચ ધર્મગુરુ શ્રી સિદ્ધપુર ખાતે પધરામણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં. દાઉદી વોરા સમાજના 53માં સર્વોચ્ચ ધર્મગુરુ હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબ માર્ચ મહિનાની પ્રથમ સપ્તાહમાં સિદ્ધપુર પધારીને 3 દિવસનો મુકામ કરવાના હોવાની પ્રબળ સંભાવનાને લઈને સમાજની સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેઓના મુકામ માટે મૌલાના મહેલ તરીકે ઓળખાતા જૂની દેવળી સ્થિત યુસુફી મહેલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે, જે વિડીયોમાં જોઈ શકાય છે. ઉપરાંત સિદ્ધપુર ખાતે આવેલી સમાજની તમામ મસ્જિદો, નઝમી હોલ, મુસાફિર ખાના, અફીણ ગેટ સ્થિત રોઝા વગેરે પણ સજાવવામાં આવી રહ્યા છે. સમાજના અબાલ વૃદ્ધ લોકોમાં અનેરો ઉત્સાહ છે. હજારો લોકો આવવાના હોવાથી નગરને સ્વચ્છ રાખવા તેમજ જરૂરી સગવડો ઊભી કરવા નગરપાલિકા અને આવનાર લોકોની સુરક્ષા તેમજ કાયદા વ્યવસ્થાને જાળવવાની પોલીસ તંત્ર તરફથી પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હિઝ હોલનેસને સ્ટેજ ગેસ્ટનો દરજ્જો મળતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના આગમનથી લઈને વિદાય સુધી સુરક્ષા સહિતની તમામ સુવિધાઓની વ્યવસ્થા સ્થાનિક તંત્ર તત્પર રહેશે. સિદ્ધપુર હિઝ હોલસેલના પગલાં થવાની ધન્ય ઘડીને આતુરતાથી રાહ જોવાઈ રહી છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.